નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું એવી શખ્સિયત વિશે જે પોતાના કડક જવાબી વલણના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે અને હાલમાં તેઓ ભારતના વિદેશ મંત્રી છે. આવી શખ્સિયતનું નામ છે એસ જયશંકર. એસ જયશંકરનો જન્મ 9 જાન્યુઆરી 1955ના રોજ થયો હતો. તેઓ સાઉથ ઇન્ડિયન પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જયશંકરે તેમનું શાળાકીય શિક્ષણ દિલ્હીના એરફોર્સ સ્કૂલમાં અને બેંગ્લોરના મિલિટરી સ્કૂલમાં કર્યું હતું. ત્યારબાદ તેમણે સેન્ટ સ્ટીફનના કોલેજમાં દિલ્હીમાંથી રસાયણશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમણે પોલિટિકલ સાયન્સમાં MA અને MPhil થયા હતા. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં PhD કરી હતી, જ્યાં તેમણે પરમાણુ મુત્સદ્દીગીરીમાં વિશેષતા પ્રાપ્ત કરી હતી. જયશંકરે પ્રથમ લગ્ન શોભા સાથે કર્યા હતા. JNUમાં અભ્યાસ કરતી વખતે બંનેની મુલાકાત થઈ હતી, પરંતુ કેન્સરના કારણે શોભાનું મૃત્યુ થયું હતું. બાદમાં તેમણે જાપાની મૂળના ક્યોકો સાથે લગ્ન કર્યા હતા, જેમને તેઓ જાપાનમાં ભારતીય દૂતાવાસમાં કામ કરતી વખતે મળ્યા હતા. તેમને 2 પુત્રો છે, ધ્રુવ અને અર્જુન. એક પુત્રી છે, મેઘા. જયશંકર એક ભારતીય રાજદ્વારી અને રાજકારણી છે. જેઓ 31 મે 2019થી ભારત સરકારના 30મા વિદેશ મંત્રી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય છે અને 5 જુલાઈથી રાજ્યસભામાં સંસદ સભ્ય છે. તેમણે અગાઉ જાન્યુઆરી 2015થી જાન્યુઆરી 2018 સુધી વિદેશ સચિવ તરીકે સેવા આપી હતી. નટવરસિંહ પછી ભારતના વિદેશ મંત્રી તરીકે નિયુક્ત થનારા તેઓ બીજા રાજદ્વારી છે. 1977માં ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસમાં તેઓ જોડાયા હતા અને 38 વર્ષથી વધુની રાજદ્વારી કારકિર્દી દરમિયાન સિંગાપુરમાં હાઈ કમિશનર તરીકે અને ચેક રિપબ્લિક, ચીન અને US રાજદૂત તરીકે ભારત અને વિદેશમાં વિવિધ ક્ષમતાઓમાં સેવા આપી હતી. જયશંકર MEA અણુ ઉર્જા વિભાગ અને વડાપ્રધાનના કાર્યાલયના અધિકારીઓમાંના એક હતા, જેમણે ભારત US નાગરિક પરમાણુ કરારની વાટાઘાટોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નિવૃત્તિ પર જયશંકરને તમામ નિવૃત્તિઓ સનદી કર્મચારીઓ માટે ફરજિયાત કુલિંગ ઓફ પીરિયડમાંથી અસામાન્ય મુક્તિ મળી હતી અને ટાટા સન્સમાં પ્રમુખ વૈશ્વિક કોર્પોરેટ અફેર્સ તરીકે જોડાયા હતા. 2019માં પદ્મશ્રી, ભારતનું 4થું સર્વોચ્ચ નાગરિક સન્માન તેમને એનાયત કરવામાં આવ્યું હતું. 30 મે 2019ના રોજ તેમણે બીજા મોદી મંત્રાલયમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. જોકે શિવશંકર મેનન વિદેશ સચિવ તરીકે નિવૃત્ત થયા હતા અને ભારતના શક્તિશાળી રાષ્ટ્રીય સુરક્ષાના સલાહકાર બન્યા હતા, જે ભારતીય વિદેશ નીતિની રચના અને અમલીકરણમાં નજીકથી સંકળાયેલા એક ઓફિસ છે. જયશંકર કેબિનેટ પ્રધાન તરીકે વિદેશ મંત્રાલયનું નેતૃત્વ કરનાર પ્રથમ ભૂતપૂર્વ વિદેશ સચિવ છે. યુએસમાં ભારતના રાજદૂત જયશંકરને 28 જાન્યુઆરી 2015ના રોજ કરવામાં આવેલી જાહેરાત બાદ ભારતના નવા વિદેશ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં કેબિનેટની નિમણૂક સમિતિની બેઠક બાદ જયશંકરની નિમણૂક કરવામાં આવી હતી. તેમણે સુજાતા સિંહનું સ્થાન લીધું હતું, જેમનો કાર્યકાળ લગભગ 8 મહિનાથી અચાનક ઘટ્યો હતો. જયશંકર કે સુબ્રમણ્યમના પુત્ર છે, જેઓ વ્યૂહાત્મક બાબતોમાં વિશ્લેષક, ટીકાકાર અને સનદી કર્મચારી હતા અને તેઓ પોતે દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન કોલેજના સ્નાતક હતા. રાજકીય વિજ્ઞાનમાં MA MPhil અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં PhD થયા હતા, જ્યાં તેમણે પરમાણુ મુત્સદ્દીગીરીમાં વિશેષતા પ્રાપ્ત કરી હતી. તેથી તેઓ વિદેશ વ્યૂહાત્મક લાયક વ્યક્તિ તરીકે ગણી શકાય છે. જયશંકરે 1978માં મોસ્કોમાં તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને અસ્ખલિત રીતે તેઓ રશિયન બોલે છે. એક આવડત છે જે ભારતીય રશિયન સંબંધોને વધારવાની ક્ષમતા ધરાવે છે. જયશંકરના ચીનમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપતા ભારતીય રાજદૂત છે અને તેમણે બંને દેશોના
વચ્ચેના આર્થિક, વેપાર અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમની સાથે 3 દાયકા સુધી વધુનો રાજદ્વારી અનુભવ છે, જ્યાં તેમણે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શંકર દયાળ શર્માના પ્રેસ સચિવ અને ભાષણ લેખક તરીકે પણ સેવા આપી હતી. તેમણે યુએસમાં ભારતીય રાજદૂત તરીકે તેમના કાર્યકાળ દરમિયાન પ્રસિદ્ધિ મેળવી હતી, જ્યાં તેઓ દેવયાની ખોબ્રાગડેની ઘટનાને પરસ્પર સંભાળવા અને યુએસ સત્તાધીશો અને ભારત સરકાર વચ્ચે વાટાઘાટકાર હતા. તેમણે 12 ડિસેમ્બરે ન્યૂયોર્કમાં ભારતની તત્કાલીન કોન્સ્યુલ જનરલ દેવયાની ખોબ્રાગડેની ધરપકડ અને સ્ટ્રીપ સર્ચના સંકટને સરળ બનાવવા માટે દક્ષિણ એશિયા સાથે કામ કરતી વોશિંગ્ટન અમલદારશાહીની સાથેના તેમના વ્યાપક સંપર્કોનો ઉપયોગ કર્યો હતો. જયશંકર 6 રાજદૂતોમાંના બીજા હતા, જેમણે એક પરંપરાગત સમારંભમાં ઓબામાને તેમના ઓળખપત્રો રજૂ કર્યા હતા અને વોશિંગ્ટનમાં રાજદૂતની સેવામાં ઔપચારિકતાની શરૂઆત દર્શાવી હતી. જયશંકરે સીમાચિહ્ન રૂપ ભારત યુએસના નાગરિક પરમાણુ કરાર અને અન્ય પહેલ પર વાટાઘાટો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને વડાપ્રધાન મનમોહન સિંહ સાથે નજીકથી કામ કર્યું હતું. તેમણે ચેક રિપબ્લિકમાં ભારતના રાજદૂત, સિંગાપોરમાં હાઈ કમિશનર અને વિદેશ મંત્રાલયમાં અમેરિકા વિભાગના વડા તરીકે સેવા આપી હતી. જયશંકરે સૌપ્રથમ નરેન્દ્ર મોદીનું આકર્ષણ ખેંચ્યું હતું. જ્યારે તેઓ 2012માં ચીનની મુલાકાતે ગયા હતા, ત્યારે જયશંકરે વડાપ્રધાન માટે નક્કી કરેલી મહત્વપૂર્ણ ચીની હસ્તીઓ સાથે બેઠક કરીને સૌને આશ્ચર્યચકિત કર્યા હતા. જયશંકરની યુએસ સાથેની પ્રથમ મુલાકાત 1981માં થઈ હતી, જ્યારે તેઓ MEA હેડક્વાર્ટરમાં અંડર સેક્રેટરી અને પોલિસી પ્લાનિંગમાં હતા. તેમણે થોડા વર્ષો ત્યાં વિતાવ્યા અને પછી MEAમાં સંયુક્ત સચિવ તરીકે જોડાયા અને બીજા 3 વર્ષના ત્યાં રહ્યા. 2007 થી 2009 સુધી જયશંકરે સિંગાપોરમાં ભારતના હાઈ કમિશનર તરીકે સેવા આપી હતી. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે CECAને લાગુ કરવામાં મદદ કરી હતી, જેમણે સિંગાપોરમાં ભારતીય વ્યાપારી હાજરીને વિસ્તૃત કરી હતી અને સંરક્ષણની વ્યવસ્થાની દેખરેખ રાખી, જેના દ્વારા સિંગાપોર તેના કેટલાક લશ્કરી સાધનોને કાયમી ધોરણે ભારતમાં રાખે છે. જયશંકરે સિંગાપોરમાં પ્રવાસી ભારતીય દિવસ અને IIM સંધિને પણ પ્રોત્સાહન આપ્યું હતું. જયશંકર 4.5 વર્ષની મુદ્દત સાથે ચીનમાં ભારતના સૌથી લાંબા સમય સુધીના રાજદૂત રહ્યા હતા. બેઇજિંગમાં જયશંકર ચીન અને ભારત વચ્ચેના આર્થિક, વેપાર અને સાંસ્કૃતિક સંબંધો સુધારવા અને ચીન ભારતની સરહદ વિવાદના સંચાલનમાં સામેલ હતા. જયશંકરને સપ્ટેમ્બર 2013માં યુનાઇટેડ સ્ટેટ્સમાં ભારતના રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે નિરુપમા રાવ નાનુગામી 23 ડિસેમ્બર 2013ના રોજ ચાર્જ સંભાળ્યો હતો. દેવયાની ખોબ્રાગડેની ઘટના વચ્ચે તેમને યુનાઇટેડ સ્ટેટ્સમાં આવ્યા હતા અને યુનાઇટેડ સ્ટેટ્સમાંથી ભારતીય રાજદ્વારીઓની વિદાયની વાટાઘાટોમાં સામેલ હતા. 29 જાન્યુઆરી 2014ના રોજ જયશંકરે કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસને સંબોધિત કર્યું હતું, જ્યાં તેમણે દલીલ કરી હતી કે ભારતીય અમેરિકન સંબંધોને અંડરરાઇટિંગ કરવાની ભવ્ય વ્યૂહરચના મૂળભૂત રીતે યોગ્ય છે, પરંતુ તે સંબંધો લાગણીની સમસ્યાથી પીડાય છે. જયશંકરને 29 જાન્યુઆરી 2015ના રોજ ભારતના વિદેશ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની નિમણૂકની જાહેરાત 28 જાન્યુઆરી 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાની કેબિનેટમાં નિમણૂકની સમિતિની બેઠક બાદ કરવામાં આવી હતી. તેમની નિમણૂક એ તારીખના 3 દિવસ પહેલા થઈ હતી. નેપાળ વિશ્લેષકો દ્વારા 2015 નેપાળમાં નાકાબંધીના મૂળભૂત આયોજન તરીકે જયશંકરની વ્યાપકપણે ટીકા કરવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સના પ્રવાસ દરમિયાન વોશિંગ્ટન DCમાં એક થિંક ટેન્કમાં કાર્યક્રમમાં વિદેશ પ્રધાન S. જયશંકરની નરેન્દ્ર મોદીની સરકાર હેઠળ ભારતમાં લઘુમતીઓની સ્થિતિ અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. તેમણે જવાબ આપ્યો હતો કે વાસ્તવમાં ન્યાયી અને અનુશાસનની કે સમાજના સંતુલનની કસોટી છે. તે શું હશે કે સુવિધાઓ, લાભો, પહોંચ, અધિકારો, શું તમે ભેદભાવ કરો છો કે નહીં, અને વિશ્વના દરેક સમાજમાં અમુક સમયે કોઈને કોઈ આધાર પર ભેદભાવ થયો છે. તેમણે પ્રશ્નકર્તાને કહ્યું હતું કે હું તમને મારી સાથે ભેદભાવ દર્શાવવા માટે અવગણના કરું છું. વાસ્તવમાં આપણે જેટલા વધુ ડિજિટલ બન્યા છે તેટલું વધુ ફેસલેસ ગવર્નન્સ બન્યું છે. ખરેખર તે વધુ ન્યાયી બન્યું છે. ભારતના વિદેશ મંત્રીએ ભારતના ધાર્મિક લઘુમતીઓ સાથેના પ્રશ્નને ટાળવા માટે કહ્યું હતું. S. જયશંકર માટે ભારતમાં લઘુમતીઓની સ્થિતિ અંગેના ગંભીર પ્રશ્નો તરીકે સામગ્રી લાભ વિશે પોપટ રેખાઓ લખવી એક ખાસ કરીને કમનસીબ ક્ષણ છે.
જયશંકર દ્વારા કરવામાં આવેલા દાવા સામે આ મહિને થોડાક તથ્યો અને વિશ્લેષણોની ઊંડી અસર પડી હતી. ભારતનું લોકતાંત્રિક બેકસ્લાઇડિંગના ઘણા વૈશ્વિક સૂચનાંકોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. તે રિગ્રેશનના એક ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક તરીકે લઘુમતીઓનો ઘટતો દરજ્જો ધરાવે છે. ભારત અને માલદીવ વચ્ચેના રાજદ્વારી વિવાદ વચ્ચે વિદેશ પ્રધાન સુબ્રમણ્યમ જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજનીતિ એ રાજકારણ છે અને એવી કોઈ ગેરંટી નથી કે દરેક રાષ્ટ્ર હંમેશા ભારતને સમર્થન આપશે. માલદીવના ચાલુ વિવાદ પર આ તેમની પ્રથમ પ્રતિક્રિયા હતી, જે લક્ષદ્વીપની તેમની તાજેતરની મુલાકાત બાદ માલદીવના અનેક મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીનો ઉપયોગ કર્યા પછી રોષ ફાટી નીકળ્યો હતો. જયશંકરે માલદીવ સાથેના રાજદ્વારી અણબનાવ વિશે પૂછવામાં આવ્યું હતું અને વિદેશ સરકારોમાં ફેરફારને ધ્યાનમાં લીધા વિના ભારત રાષ્ટ્રનું હિત હંમેશા આગળ રહે તેવી ખાતરી કેવી રીતે કરે છે. જ્યારે તેમણે કહ્યું હતું કે અમે જેને પાડોશી પ્રથમ નીતિ કહીએ છીએ તેના ભાગરૂપે અમે તે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જયશંકરે મહારાષ્ટ્રના નાગપુર ટાઉન હોલમાં મંથનને સંબોધતા કહ્યું હતું કે એવું કહેવામાં આવે છે કે રાજકારણ એ રાજકારણ છે અને હું ખાતરી આપી શકતો નથી કે દરેક દેશમાં દરરોજ દરેક વ્યક્તિ અમને ટેકો આપશે અથવા અમારી સાથે સંમત થશે. વિદેશ મંત્રી એસ જયશંકરે અબજોપતિ ઇન્વેસ્ટર્સ જ્યોર્જ સોરોનીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની લોકશાહી વિશેની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ટીકા કરી હતી. એસ જયશંકરે અબજોપતિ ઇન્વેસ્ટર્સ જ્યોર્જ સોરોસના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતની લોકશાહી વિશેની તમામ વિવાદાસ્પદ ટિપ્પણીઓને લઈને વૃદ્ધ શ્રીમંત અભિપ્રાય અને ખતરનાક હોવાનો આરોપ મૂક્યો હતો અને લોકશાહી ધોરણો પર વૈશ્વિક ચર્ચાની હાકલ કરી હતી. મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સમાં બોલતા 92 વર્ષીય હંગેરિયન અમેરિકન ફાઇનાન્સરે મોદીની ટીકા કરી હતી કે ભારતમાં લોકશાહી છે પરંતુ તેના કોઈ પણ નેતા લોકશાહી નથી. સેરોસે એમ પણ કહ્યું હતું કે અદાણી ગ્રુપમાં શેષના પતનથી ભારતમાં લોકશાહીનું પુનરુત્થાન થશે. જયશંકરે સિડનીમાં રાઇસીના સિડની કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સોરોનની ટિપ્પણીઓ યુરો એટલાન્ટિક દ્રશ્ય પ્રતિબિંબ કરે છે, જે સમકાલીન વાસ્તવિકતા સાથે સુમેળ નથી. હું એક અભિપ્રાય લઈ શકું છું કે પ્રશ્નમાં વ્યક્તિ મિસ્ટર સેરોસ ન્યુયોર્કમાં બેઠેલા એક વૃદ્ધ સમૃદ્ધ અભિપ્રાય ધરાવતા વ્યક્તિ છે જે હજી પણ એવું વિચારે છે કે તેમના મંતવ્યો નક્કી કરે છે કે આખું વિશ્વ કઈ રીતે કાર્ય કરશે. તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે વૃદ્ધ સમૃદ્ધ અભિપ્રાય ધરાવતા ખતરનાક છે, કારણ કે શું થાય છે જ્યારે એવા લોકો, આવા મંતવ્યો અને આવા સંગઠનો તેઓ વાસ્તવમાં વર્ણનને આકાર આપવા માટે સંસાધનનું રોકાણ કરે છે. જયશંકરે ઉમેર્યું હતું કે વૈશ્વિકરણને કારણે ભંડોળનો ઉપયોગ કરીને કથાઓ અને પાયાનો આકાર આપવામાં આવ્યો છે. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.